નમસ્કાર ગુજરાત દેશની અંદર મિત્રો પવિત્ર જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે। તહેવારોની સાથે સાથે મિત્રો ખુશીઓના સમાચારો પણ આવ્યા છે। ફરી મિત્રો એકવાર હિન્દ મહાસાગરમાં નવી અને એક મોટી હલચલ સક્રિય બનતી જોવા મળે છે। અનેક વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો આવતો જોવા મળ્યો છે અને મિત્રો જન્માષ્ટમીની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ ખુશીઓની લહેર જોવા મળી શકે છે। ગુજરાતમાં મેઘરાજા મિત્રો ફરી એકવાર બગડાટી બોલાવતા જોવા મળશે તેવું અનુમાન મિત્રો હાલ આગાહીકારોએ જણાવ્યું છે। ગુજરાત રાજ્ય માટે મિત્રો હાલ અત્યારે ભારે વરસાદની આગાહી છે તે મિત્રો કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્રમાં જોરદાર ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાનો અતિ ભારે જોર ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અતિ ભયંકરો પણ આગાહી કરવામાં આવી છે। તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ મિત્રો ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાની ગુજરાતની અંદર બગડાટી જોવા મળી શકે છે, તો કયા કયા વિસ્તારોમાં અત્યારે મિત્રો સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે અને મિત્રો કયા કયા વિસ્તારોમાંથી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ વીજળીના મિત્રો ચમકારા સાથે 7 દિવસ મિત્રો આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો સિસ્ટમ દર્શાવવામાં હાલ અત્યારે આવી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ। તો કયા કયા વિસ્તારોની અંદર ગુજરાતના મિત્રો નજીકના વિસ્તારો એટલે કે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર એક મિત્રો મજબૂત ડિપ્રેશન વાળી સિસ્ટમ હતી અત્યારે તે મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે અને ગતિ કરી રહી છે। તો ગુજરાત તરફ મિત્રો હળવું દબાણ હોવાના કારણે ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર મોટા વાદળો સાથે ગુજરાતનો દરિયો ગાંડો તૂર બની રહ્યો છે। સાથે જ મિત્રો બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ સક્રિય બનેલું જોવા મળ્યું છે। તો ઢાંકાના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે। સાથે સાથે મિત્રો રાજસ્થાન તરફથી આવી રહેલી ભારે દબાણવાળી સિસ્ટમના અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓ જોવા મળશે। સાથે જ મિત્રો મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે। ચોમાસાની દક્ષિણ તરફની ધરીને કારણે મિત્રો ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો એવો વરસાદ પડશે। તો ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ છે તે મિત્રો 16 થી લઈ 22 ઓગસ્ટ સુધી વરસાદ આવી શકે છે। તો આજે પણ મિત્રો ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો આજે પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી બહાર આવી છે, તેમાં તેમણે કહ્યું કે મિત્રો શ્રીલંકા નજીક સર્જાતી સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતાઓ છે। આગળ મિત્રો અરબી સમુદ્ર આગળ આવશે અને મજબૂત થવાની સંભાવનાઓ છે। સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં થઈ શકે છે। આ સિસ્ટમ મિત્રો 16 થી લઈ 17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકાની ઉપર બંગાળની ખાડીને પાર કરીને મિત્રો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતાઓ છે, જેથી મિત્રો 23 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સર્જાવાનો છે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાતને પણ અસર કરશે। અંબાલાલ પટેલે મિત્રો 20 થી લઈ 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસાવશે। તો આગામી સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે। આગામી 48 કલાક માટે ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આજે પણ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો વરસાદી સિસ્ટમ ધીમી પડતા હળવાથી લઈ મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો આજે 22 તારીખ અને 22 તારીખના રોજ મિત્રો આજે લાઈવ મેપના માધ્યમથી જાણીશું કે આજે મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તો તેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે મિત્રો કયા કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને આજે હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે હાલ મિત્રો જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગોંડલ છે, અમરેલી છે। તો અમરેલીના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો
જોઈ શકો છો કે વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, અમરેલી છે. સાથે જ મિત્રો મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો રાજુલા છે, તુલસીશ્યામ છે, ધારી છે, કુંડલા છે. તો આ તરફ મિત્રો તળાજા છે. તો મિત્રો સમગ્ર આ તાલુકા અને જિલ્લાઓની અંદર આજે મિત્રો તમને 22 તારીખના રોજ દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને સૌરાષ્ટ્ર કચ્છની અંદર જોવા મળશે. તો મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર શિહોર છે, ભાવનગર છે, બુધેલ છે, ઘોઘા છે, વલભીપુર છે, સાથે જ મિત્રો દામનગર છે, ઢસા છે. દિવસ દરમિયાન મિત્રો આ વિસ્તારોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. સાથે જ મિત્રો કચ્છના વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક એવા ભાગો છે જ્યાં મિત્રો તમને ફક્ત છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો કચ્છની અંદર રહેલી નથી. તેમજ મિત્રો આગળના વિસ્તારોની વાત કરી દઈએ તો સુરેન્દ્રનગરના આગળના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે અમુક એવા ભાગો છે જ્યાં મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ધ્રોલ છે, સાવડી છે, મોરબી છે, માલીવા છે, હળવદ છે, કુડા જેવા આજુબાજુના વિસ્તારો છે. સમગ્ર મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર ફક્ત મિત્રો તમને છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. જે પણ મિત્રો આ એરિયો છે તેમની અંદર ફક્ત છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો મહુવાના વિસ્તારો છે તેમાં મિત્રો સારો એવો વરસાદ છે તે મિત્રો આજે દિવસ દરમિયાન જોવા મળશે. કારણ કે મિત્રો જે પણ અરબી સમુદ્રની સિસ્ટમ છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે બંગાળની જે પણ મિત્રો અરબી સમુદ્રની અંદર જે પણ આ સિસ્ટમ છે તે મિત્રો મહુવાના આજુબાજુના ભાગોને કવર કરે છે અને તેના ભાગરૂપે જે પણ મિત્રો મહુવાના વિસ્તારો છે તેમની અંદર મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આજે દિવસ દરમિયાન જોવા મળશે. તો હવે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ બાદ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ સૌપ્રથમ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર જેવા કે મિત્રો પાલનપુર છે, અંબાજી છે, અબુ રોડ છે, ખેડબ્રહ્મા છે. તો ખેડબ્રહ્માના મિત્રો આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે સાથે જ મિત્રો સિરોહી છે, નાના છે. આ તરફ મિત્રો મહેસાણા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, બંસવારા છે, લુણાવાડા છે, કપડવન છે. તો મધ્ય ગુજરાતના ભાગોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આજે તમને દિવસ દરમિયાન બપોરની અપડેટમાં જોવા મળશે. તેમાં મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર સાણંદ છે, અમદાવાદ છે, સાથે જ મિત્રો લાંબા છે, સાથે જ મિત્રો ખટલાલ છે, કપડવન છે, લસુંદ્રા છે. તો લસુંદ્રાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મહેમદાબાદ છે, ખેડા છે, ધોળકા છે, સાથે જ મિત્રો સોજિત્રા છે, નડિયાદ છે, મૌધા જેવા આજુબાજુના વિસ્તારો છે, આલીના છે મિત્રો, કાસોર છે, ડાકોર છે, ઓડે છે. સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો તમને જોવા મળશે. તો તમને મિત્રો જણાવી દે કે ઉત્તર ગુજરાતના જે પણ મિત્રો આ ભાગો છે તેમની અંદર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. જેમાં મિત્રો ભારે વરસાદના રાઉન્ડની અંદર ભીંડેર જિલ્લો છે, સાલુંબર છે, ઉદયપુર જિલ્લો છે, ડુંગરપુર જિલ્લો છે, ખેડબ્રહ્મા છે, તો પાલનપુરના અમુક ભાગો છે, અબુ રોડ છે, સિરોહી છે. સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાતના આ ભાગોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌપ્રથમ ખંભાત છે, સાથે જ મિત્રો જંબુસર છે, કરજણ છે, વડોદરા છે, બોરસદ છે, તેમજ મિત્રો ડભોઈ છે, સિનિયોર છે, બોડેલી છે. આ તરફ મિત્રો નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો નીચેના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો કે દહેજ છે, ભરૂચ છે, કોસંબા છે, ડેડિયાપાડા છે, વાનકેલ છે, ઉમરપાડા છે, ખાપર જેવા આજુબાજુના વિસ્તારો છે. સમગ્ર મિત્રો દક્ષિણ ગુજરાતના જે પણ ભાગો છે તેમની અંદર મિત્રો આજે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની જે પણ મિત્રો આ સિસ્ટમ છે તેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. આજે મિત્રો દિવસ દરમિયાન જે પણ મિત્રો તમે જોઈ શકો છો કે આ પટ્ટો છે તેમની અંદર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે.